જ્યારે આની પર સર્વે કરવામાં આવે છે ત્યારે એક ચોંકાવનારું તારણ એ બહાર આવે છે કે જે સ્ત્રીઓ અને બાળકીઓ ઇમોશનલી ખૂબ જ ડિસ્ટર્બ છે, હેરાન થાય છે અને માનસિક રીતે ડિસ્ટર્બ છે, તેમને પીરિયડ્સના ક્રેમ્પ, દુખાવા ખૂબ જ વધારે, એટલે કે પીરિયડ્સ તેમના પેઇનફુલ છે. નમસ્તે, હું છું બીના, સાયકોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે પરથી. શુભમ ભવતુમાં. હમણાં એક પોલિટિશિયન લેડી પીરિયડ્સની રજાઓ માટે બોલે છે. મુદ્દો એ નથી કે તે શું બોલ્યા છે, મુદ્દો એ છે કે અત્યારના સમયમાં જ્યારે સ્ત્રીઓ અને બાળકીઓ આટલું પેઇન સહન કરે છે, એટલે કે પીરિયડ્સમાં ક્રેમ્પ આવે છે, ખૂબ જ દુખાવાજનક આ સમય થઈ રહેલો છે, તો આવું કેમ અચાનક થયું છે? જ્યારથી સ્ત્રીઓ છે ત્યારથી પીરિયડ્સ છે, તો અત્યારના સમયમાં આ પીરિયડ્સ વાળું કેમ હાઇપ પર આવ્યું છે? જ્યારે આની પર સર્વે કરવામાં આવે છે ત્યારે એક ચોંકાવનારું તારણ એ બહાર આવે છે કે જે સ્ત્રીઓ અને બાળકીઓ ઇમોશનલી ખૂબ જ ડિસ્ટર્બ છે, હેરાન થાય છે અને માનસિક રીતે ડિસ્ટર્બ છે, તેમને પીરિયડ્સના ક્રેમ્પ, દુખાવા ખૂબ જ વધારે, એટલે કે પીરિયડ્સ તેમના પેઇનફુલ છે, જેમાં થાક, પીડા, ખૂબ જ પ્રકારની ઉથલ પાથલ માનસિક, આવું કંઈક એટલું નોંધવામાં આવ્યું છે. એટલે કે સ્ત્રીઓ ખૂબ જ માનસિક રીતે હેરાન થઈ રહેલી છે. શું કરવું જોઈએ આને અટકાવવા માટે? સ્ત્રીઓનો મોટા ભાગનો સવાલ એ હોય છે કે તેઓ જે ફેમિલીમાં રહેતી હોય છે ત્યાં કદર નથી થતી અને છતાં પણ તેમને રહેવું પડે છે, ઘણું કામ કરે છે. આ સ્ત્રીઓને ખાસ બધો સમય કોઈની પાછળ આપવા કરતાં થોડો સમય તેમાંથી કાઢીને તમે તમારી જાત માટે આપો, તમારી એક આઈડેન્ટિટી બનાવો અને તમે તમારી પર ફોકસ કરો. કંઈ પણ એક કામ એવું કરો જેનાથી તમને એવું લાગે કે તમે ખૂબ જ અલગ છો અને તમે કંઈક કરી રહ્યા છો. બીજું, નિયમિત એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે, કારણ કે સ્ત્રીઓ જ્યારે ઇમોશનલી ડિસ્ટર્બ હોય છે ત્યારે તેઓ મોટા ભાગે ખૂબ જ વધારે ખાય છે અને ચરબીવાળું ખાય છે. પરિણામ સ્વરૂપ તેમનું વજન પણ વધે છે, તેના કારણે પણ ચિંતા વધે છે અને પીરિયડ્સમાં પણ પ્રોબ્લેમ આવે છે. તો આવો સ્ત્રીઓ નિયમિત એક્સરસાઇઝ કરો, પોતાના ખોરાક પર ધ્યાન રાખો, હલકો અને પૌષ્ટિક ખોરાકનો. તેની સાથે સાથે ઘણી વખત શરીરમાં ઘણા બધા વિટામિન્સની ઉણપના લીધે પણ આવી પ્રોબ્લેમો થતો હોય છે, તો તેની દવા અચૂક લેવાનું રાખો. નિયમિત રીતે પોતાની જાતની સંભાળ રાખો, એટલે કે તમને ગમતું કોઈ પણ એક કાર્ય કરો, એ ડાન્સ છે, સિંગિંગ છે, કે તમને બહાર ફરવું ગમે છે, તો જાતે પોતે એકલા પણ પોતાના માટે આવું કંઈક કામ કરો. જે લોકોને એવું લાગી રહ્યું છે કે તે પોતાની ભાવનાઓ, લાગણીઓ કુટુંબમાં કે બીજાની સામે વ્યક્ત નથી કરી શકતા, તે રડવાની જગ્યા પર કે ખૂબ જ પોતાની જાતને વિચાર કરીને હેરાન કરવાની જગ્યા પર લખીને કાઢી નાખો. પોતે એક એવી હાર્ડ એક્સરસાઇઝ કરો જેના કારણે તમારી નેગેટિવિટી તમારી એક્સરસાઇઝમાં કે તમારી ક્રિયામાં નીકળે, નહીં કે તમારા શરીરની અંદર નીકળે. આવી ઘણી નાની નાની ટિપ્સો છે જેના કારણે આ ઇમોશનલ પેઇનને ઓછું કરી શકાય છે. જો આ ઇમોશનલ પેઇન ઓછું થાય તો પીરિયડ્સના પેઇન પણ ઘણા ઓછા થઈ શકે છે. આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ. ખબર છે .com